ચોમાસાને લઈ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર આવ્યા। અંદમાન નિકોબાર પહોંચ્યું છે ચોમાસું અને 6 દિવસ વહેલું આ ચોમાસું અંદમાન પહોંચ્યું હોય તે સમાચાર આવ્યા। આગામી 25 થી 26 મે આસપાસ કેરળમાં દસ્તક દઈ શકે છે ચોમાસું। ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસે તે પ્રકારની હાલ શક્યતા સેવાઈ રહી છે। તો અંદમાનના ચોમાસું પહોંચી ગયું છે અને શક્યતા છે કે 25 થી 26 તારીખે કેરળમ ને ત્યારબાદ ગુજરાત પહોંચશે। આખરે શું પરિસ્થિતિ છે તે મેપના માધ્યમથી ને ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરીશું। હવે આખો જે આ દ્રશ્યો જોઈ શકો છો ભારતનો મેપ છે। કઈ તારીખે ચોમાસું ક્યાં પહોંચશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ આપ સમજી શકો છો। અત્યારની વાત કરવામાં આવે તો જે પ્રકારે આપ જોઈ શકો છો 16 અને 17 મેની વાત થઈ રહી છે, એટલે કે સીધા જ અંદમાન નિકોબારની વાત કરીએ તો અહીં હાલ ચોમાસું પહોંચ્યું છે। જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ આ ચોમાસું છે તે ચોમાસું વધુ બીજા વિસ્તારોમાં પ્રસરે તેવી પૂરેપૂરી શક્યતા છે। 16 અને 17 મે બાદ જ્યારે 22 મેની વાત કરવામાં આવે તો ભારતના જ અલગ અલગ વિસ્તારો આપ જોઈ શકો છો। 22 મે છે, ત્યારબાદ 26 મે છે અને ત્યારબાદ આખા જ ભારતમાં જે ચોમાસું છે તે આગળ પ્રસરે તે પ્રકારની શક્યતા છે। ગુજરાતની વાત કરવામાં આવે તો 20 જૂન 25 જૂનની હાલ શક્યતા સેવાઈ રહી છે, પરંતુ તેમાં હાલ બદલાવ આવી શકે છે। હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, હાલ જે પ્રકારે જેવી રીતે આપણે પહેલાં પણ જણાવ્યું કે આંદામાનમાં અત્યારે 16 થી 17 મેમાં ચોમાસું આવ્યું છે અને તેની શક્યતાના આધારે 20 થી 25 જૂન એ સમય છે કે જેમાં પૂરેપૂરી શક્યતા છે કે તેમાં ચોમાસું વધુ આગળ આવી શકે છે। હવે જે પ્રકારે ચોમાસાનું સંકટ છે તેની પર વાત કરવામાં આવે, પ્રશાંત મહાસાગરમાં ગંભીર અલ નીનો સક્રિય થયો હોય તે પ્રકારના સંકટ હાલ જોવા મળી રહ્યા છે। પ્રશાંત મહાસાગરમાં તાપમાનમાં વધારો પણ થઈ શકે છે। આ જ અલ નીનોની સૌથી મોટી અસર છે। આ સાથે જ પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધે તેવી પણ આશંકા છે। અલ નીનોનું સંકટ આમાં જોવા મળી રહ્યું છે। નવેમ્બર ડિસેમ્બર 2026ની વાત કરવામાં આવે તો અલ નીનો તેની ચરમ સીમાએ પહોંચશે। આ સૌથી મોટી આગાહી છે અને તેની જ શક્યતા હાલ જોવા મળી રહી છે। અલ નીનોના કારણે વૈશ્વિક સ્તરે મોટી અસર થાય તેવી શક્યતા ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વની વાત છે। ભારતીય ચોમાસા પર પણ તેની મોટી અસર પડી શકે છે। આ ચોમાસાનું જે સંકટ છે, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહે તેવી સંભાવના વધુ જોવામાં આવી રહી છે, પરંતુ આ કયા ચોમાસાની વાત થઈ રહી છે તે આવનારા સમયમાં તે પણ નક્કી થશે। નબળા ચોમાસાની ખેતી અને જળ સંસાધનમાં પણ તેની ગંભીર અસર પડી શકે છે। આવનારા સમયમાં ભવિષ્યની વાત કરવામાં આવે તો આ ચિંતાની વાત ચોક્કસથી છે, કારણ કે અલ નીનોનું સંકટ છે તો પાણીના યોગ્ય સંચાલન માટે વ્યૂહરચના બનાવવી એટલા માટે જ જરૂરી બને છે, કારણ કે આવનારો સમય એવો પણ જોવા મળી શકે છે કે જ્યાં પાણીનું સંકટ સર્જાઈ શકે। ચોમાસા દરમિયાન લાંબો વિરામ આવે તેવી પણ આશંકા છે। આ પહેલાં પણ ભૂતકાળમાં અનેક વખત જોયું છે કે ચોમાસું શરૂ તો થઈ જાય પરંતુ વરસાદ લાંબા સમય સુધી નથી આવતો અને તેનું જ આ સૌથી મોટું કારણ અલ નીનોની અસર હોય તેવું જોવા મળી રહ્યું છે।